સુરતમાં બીઆરટીએસ બની છે બેફામ। રિંગ રોડ પાસે બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો। બીઆરટીએસ બસે વાનને પાછળથી ટક્કર મારી। અકસ્માતમાં વાન ચાલકનો આબાદ બચાવ થયો છે। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો। શહેરમાં બસ અકસ્માતની ઘટનાઓ યથાવત। રિંગ રોડ નજીક બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાયો। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, જે વાનને પાછળથી ટક્કર મારવામાં આવી છે, શું તે વાન બીઆરટીએસ રૂટ ઉપર વાહન હંકારી રહ્યો હતો? વાહન ચાલક કઈ રીતે અકસ્માત બન્યો છે, ઘટના બની છે? જી બિલકુલ, વાત કરીએ જે અકસ્માત બન્યો છે તે સામાન્ય રોડ છે, બીઆરટીએસ રૂટમાં નથી બન્યો, કારણ કે રિંગ રોડ આવેલો છે ત્યાં આગળ આ ઘટના બની છે। બીઆરટીએસ બસ છે તે ધડાકેભર જે પીકો છે તેને પાછળથી ટક્કર મારી હતી। ત્યારબાદ અન્ય બે વાહનોને પણ અડફેટે લીધા હતા। સમગ્ર મામલે રોષે ભરાયા હતા લોકો અને આ બસ ચાલકને અટકાવીને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। પરંતુ જે રીતના સુરત શહેરમાં વારંવાર બીઆરટીએસ બસ અકસ્માત સર્જ્યો હોય ત્યારે ફરી એકવાર આ જે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આ બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો હતો તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આભાર તમામ વિગતો માટે।